તરફ પોરબંદર મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલા વનાણા ટોલ નાકાને હટાવવાની માંગ, જેના લીધે બહુજન સમાજવાદી પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા સંયુક્ત રીતે ધરણા અને વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું। વિપક્ષોએ આક્ષેપ કર્યા કે મનપા કમિશનર અને નેશનલ હાઈવે તંત્ર વચ્ચે યોગ્ય સંકલન નથી અને પોરબંદરના બે મંત્રીઓ પણ આ મુદ્દે રસ લેતા નથી। મનપા બન્યા બાદ શહેરવાસીઓ પર ટેક્સનો ભાર વધ્યો હોવાથી સાથે જિલ્લાની અંદર જ 3 અલગ અલગ ટોલ નાકા હોવાને કારણે લોકોમાં નારાજગી છે। મહાનગરપાલિકાને રજૂઆત કરેલી કે પોરબંદરમાં જે વનાણા પાસે ટોલ નાકું આવેલું છે તે ગેરકાયદેસરનું છે, સિટીની અંદર છે, આ ટોલ નાકું તમે દૂર કરી આપો। પરંતુ આ 14 મહિના જેવા સમય પછી કોઈ કાર્યવાહી ન થતા પોરબંદર મહાનગરપાલિકા તરફથી અત્યાર સુધીમાં કોઈ પણ જવાબ મળેલ નથી। આના પછી પણ ટોલ નાકું દૂર નહીં થાય તો ન્યાયપાલિકાનો સહારો પણ લેવાની જરૂર પડે। એના કારણે જે નેશનલ હાઈવે પર જે ટોલ બૂથ આવેલું છે એ પણ હવે શહેરની હદમાં આવે છે। ટોલ બૂથ છે એ પણ શહેરની જે હદ છે એનાથી બહાર લઈ જવા માટે વિનંતી જે તે સમયે નેશનલ હાઈવે ઓથોરિટીને કરવામાં આવેલી હતી। ઓથોરિટી દ્વારા આપણને હકારાત્મક પ્રતિસાદ મળેલો નથી। ડેવલપમેન્ટ પ્લાન બન્યા બાદ ટીપી સ્કીમો જ્યારે અમલમાં આવશે ત્યારે જે નેશનલ હાઈવે છે એને પેરેલલ આપણે સર્વિસ રોડ બનાવવામાં આવશે। એના કારણે જે લોકોને ટોલ ફ્રી રસ્તો મળશે। અને દમણમાં ફરી એકવાર કાયદો વ્યવસ્થાને પડકાર આપતી ધાડની મોટી ઘટના જોવા મળી છે। ધાડની આ મોટી ઘટનાના દ્રશ્યો આપ જુઓ। દમણના સોમનાથ વિસ્તારમાં બાલાજી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલી કોપર વાયર બનાવતી બે કંપનીઓમાં ધાડ પાડવામાં આવી છે। ટોળકી ટેમ્પો સાથે સંપૂર્ણ તૈયારીમાં પહોંચી હતી। તે સમયે કંપનીમાં કામ કરી રહેલા 5 કામદારોને બંધક બનાવી રૂમમાં કેદ કર્યા અને 5600 કિલો કોપરના વાયરની ચોરી કરી, જેની કિંમત આશરે 76 લાખ રૂપિયા છે। લૂંટ કર્યા બાદ આરોપીઓએ પોતાની ઓળખ છુપાવવા માટે કંપનીમાં લગાવેલા તમામ સીસીટીવી કેમેરાને તોડી ફરાર થઈ ગયા હતા। ઘટનાની જાણ થતાં જ દમણ પોલીસ ઘટના સ્થળે પહોંચી આસપાસના વિસ્તારોના સીસીટીવી ફૂટેજ દ્વારા ટોળકી સુધી પહોંચવાની કામગીરી ચાલી રહી છે। सबको बांध दिया और मोबाइल छीन लिए। 10-15 जन थे और सबको मारे, मेरे सर भी मार दिए हैं। मेरे तंजूर से 40,000 ले गए प्लस ऊपर वाले की 5 टन मार लेके दे गए। રાધનપુરમાં આજે 8 પરગણા વઢિયાર ગોળ ગુર્જર પ્રજાપતિ સમાજની એક વિશાળ સભા યોજાઈ હતી, જેમાં પાટણ અને બનાસકાંઠા જિલ્લાના સમાજના આગેવાનો, યુવાનો અને મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ સભામાં એક સુરે સમાજની ઉન્નતિ માટે નવા સામાજિક બંધારણ પર મહોર મારવામાં આવી હતી। સમાજમાં વ્યાપેલા કુરિવાજો અને દેખાદેખીના કારણે વધતા જતા આર્થિક ભારને ઓછો કરવા માટે હવે જ્ઞાતિ સંગઠનો જાગૃત થયા છે। પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આજે પણ 8 પરગણા વઢિયાર ગોળ ગુર્જર પ્રજાપતિ સમાજ દ્વારા એક મહત્વપૂર્ણ સામાજિક સભાનું આયોજન કરવામાં આવ્યું। આ સભાનો મુખ્ય ઉદ્દેશ સમાજમાંથી દૂષણો દૂર કરવા, શિક્ષણનું સ્તર વધારવું અને જૂના પ્રાચીન નિયમોને પુનઃસ્થાપિત કરવાનો છે। આજ રોજ સમગ્ર પ્રજાપતિ વઢિયાર ગોળ ગુર્જર પ્રજાપતિ સમાજ દ્વારા આમ તો છેલ્લા 2009 અને 2014માં આ બાબતે બંધારણ ઘડાઈ ચૂક્યા છે, પણ સમય અને સંજોગો જતાં બંધારણમાં થોડું ફેરફાર, થોડા સુધારા અને બિનજરૂરી જે ખર્ચાઓ વધ્યા છે, ખાસ કરીને દેખાદેખી ટીવી સિરિયલોના કારણે અને એના કારણે જે દેખાદેખી કરીને ખોટા ખર્ચ થયા છે એ ખોટા ખર્ચ બંધ થાય અને જે પ્રાચીન રિવાજો છે એ પ્રાચીન રિવાજો મુજબ સમાજ ચાલે તો બિનજરૂરી ભારણ ન આવવી પડે અને કારણ વગરના ખર્ચ ન થાય। બીજું કે આ ખર્ચ જે બચે છે એ ખાસ કરીને શિક્ષણમાં ઉપયોગી થાય, શિક્ષણમાં સાથે સાથે એનું કામ થાય। આ સંસ્થા જે બની છે એ પણ સમાજના થકી બની છે, તો એ પૈસો જે બચત થાય છે એ પણ કેળવણી મંડળમાં વપરાય। આજે 8 પરગણાનું જે બંધારણ ઘડવામાં આવ્યું છે ખરેખર બહુ સારું કર્યું છે અને અમારા જે આગેવાનોએ જે નિયમો લીધા છે અમે અમારા શિરોમાન્ય છે। ગરીબ પરિવાર હોય કે પૈસાદાર પરિવાર હોય, બધાને આ બંધારણનું પાલન કરવાનું છે એવી બધાએ સંમતિ આપી છે। અને બીજો પ્રશ્ન જે કુરિવાજો અને ખોટા ખર્ચાઓ થતા હતા, જ્યાં સમાજને પરિવારને જે આર્થિક નુકસાન પહોંચતું હતું એમાંથી પણ ઘણું બધું સારું થશે। આજનું બંધારણ સભામાં અમારી છાત્રાલયની અંદર આજે વિશદ ચર્ચાઓ જે થઈ છે એમાં બંધારણના નિયમો ઘડાણા પછી એના પાલન માટે કરીને દંડની જે જોગવાઈ કરી છે એ સગપણથી માંડી અને મરણ સુધીના તમામે તમામ જે પ્રસંગો છે એ સમાજ અંકુશમાં રહે, આ બંધારણ સારી રીતે પાલન થાય એટલા માટે ઓછામાં ઓછા 2000 થી કરીને વધુમાં વધુ 1 લાખ રૂપિયા સુધીના દંડની આપણે સમાજે જોગવાઈ કરી છે। ક્રિકેટનો જુવાળ જોવા મળી રહ્યો છે, તેમજ નાના શહેરોમાં પણ ક્રિકેટને એક મજબૂત કેરિયર તરીકે સ્વીકારવામાં આવી રહી છે। અરવલ્લી જિલ્લા ક્રિકેટ એસોસિએશન દ્વારા મોડાસા ખાતે અંડર-14, અંડર-16, અંડર-19 અને અંડર-23 કેટેગરી માટે ઓપન ટ્રાયલનું આયોજન કરવામાં આવ્યું હતું।
ટ્રાયલ્સમાં મોટી સંખ્યામાં યુવા ખેલાડીઓએ ભાગ લીધો હતો અને ગુજરાત રણજી ખેલાડી ક્ષિતિજ પટેલ ખાસ હાજર રહીને ખેલાડીઓને માર્ગદર્શન આપતા હતા. ખાસ વાત એ રહી કે માત્ર 6 વર્ષની એક બાળકી પણ ટ્રાયલ આપવા પહોંચી હતી, જેણે સૌનું ધ્યાન ખેંચ્યું હતું. મહિલાઓ દ્વારા ક્રિકેટ વર્લ્ડ કપ જીત્યા બાદ દીકરીઓમાં ક્રિકેટ પ્રત્યેનો ઉત્સાહ વધ્યો છે. આ ટ્રાયલ્સમાંથી અરવલ્લી જિલ્લાની એક ટીમ બનાવી અને એ ટીમ બીજા જિલ્લાઓ સામે રમાડવામાં આવશે. અને આ ટ્રાયલનો મોટો એ જ છે કે જિલ્લામાં ક્રિકેટ અવેરનેસ આવે. અહીંયા દીકરીઓ 10 થી 15 દીકરીઓ ક્રિકેટ કોચિંગ લઈ રહી છે. એમાં 5 થી 6 દીકરીઓ એવી છે કે એજ નાની છે પણ બહુ સારું ક્રિકેટ કોચિંગ એમની અંદર બોડીમાં આવી રહ્યું છે. સુપર 8 મુકાબલો સાઉથ આફ્રિકા સામે જીતવા માટે ટીમ ઉતરશે આજે મેદાને. અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ રમાવાની છે અને અભિષેક શર્મા પર સૌની નજર રહેલી છે. ટૂંક સમયમાં જ મેચ શરૂ થવા જઈ રહી છે અને એ પહેલા જ જમાવડો છે લોકોનો એ સ્ટેડિયમ બહાર પણ જોવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં ભારતીય ક્રિકેટ ટીમના સમર્થકો ત્યાં આગળ પહોંચી ચૂક્યા છે. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા મૌલિક અમરસે જોડાઈ ગયા છે કે જેઓ ગ્રાઉન્ડ ઝીરો પર છે. મૌલિક, જે રીતનો ઉત્સાહ છે સુપર 8 નો પહેલો મુકાબલો ને એ પણ ટક્કરની ટીમ સામે છે, કઈ રીતનો ઉત્સાહ, કઈ રીતનું આયોજન જોવા મળી રહ્યું છે? બિલકુલ બરાબરીની ટીમ જે છે તે હવે ટક્કરમાં આવી છે અને ખાસ કરી હોમ ગ્રાઉન્ડ ટીમ ઇન્ડિયા માટે કહી શકાય તે પ્રમાણેનો જે ગ્રાઉન્ડ છે. અત્યારે હાલ વાત કરું તો જે રીતે એન્ટ્રી જે છે તે પોલીસની દ્વારા એન્ટ્રી જે છે તે પબ્લિકને આપી દેવામાં આવી રહી છે અને લાખોની સંખ્યામાં જે સ્ટેડિયમમાં ક્રિકેટના ચાહકો જે છે તે અત્યારે અંદર પ્રવેશ મેળવી રહ્યા છે. બરાબર 7 વાગે આ મુકાબલો જે છે તે શરૂ થશે. સાઉથ આફ્રિકા અને ટીમ ઇન્ડિયા વચ્ચે બરાબરીનો જંગ જામશે. હવે જોવાનું એ રહ્યું કે ત્યાં આગળ જીતમાં રસાકસી જે રીતે થાય છે તેમાં કોણ જીત હાંસલ કરે છે. પરંતુ મહત્વની વાત છે કે અત્યારે હાલ પોલીસની વાત કરીએ તો પોલીસ છાવણીથી ફેરવાઈ ગયું હોય તે પ્રકારના દ્રશ્યો સ્ટેડિયમથી જોવા મળી રહ્યા છે. સાથે સાથે સ્ટેડિયમની બહાર અનેક ક્રિકેટ રસિકો જે છે તે ક્રિકેટ રસિકો પણ પહોંચી રહ્યા છે અને ટીમ ઇન્ડિયાને સપોર્ટ કરવા માટે અત્યારે હાલ તેઓ પહોંચી રહ્યા હોય તે પ્રકારના દ્રશ્યો છે. કેટલાક ક્રિકેટ રસિકો જે છે તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું કે તેઓ શું કહી રહ્યા છે. વડીલ, આજે ટીમ ઇન્ડિયા અને સાઉથ આફ્રિકાની મેચ છે, આપ સપોર્ટ કરવા માટે આવ્યા છે, શું કહેશો? અરે આજે તો ઇન્ડિયા જીતવાની છે. સાઉથ આફ્રિકાને તો એ લોકોની વાટ લગાડી દેવાના છે. ઇન્ડિયા એટલી જોરદાર રમશે કે કોઈ કલ્પનાની બહાર. અને ઇન્ડિયા ઇઝ ગોઈંગ ટુ વિન ધ ફાઇનલ. કમ હિયર. India is going to win. Who is going to win the final? India is going to win the finals. Come here, come here. જે રીતે લોકો જે કહી રહ્યા છે, ક્રિકેટ રસિકો કહી રહ્યા છે કે ઇન્ડિયા જે છે તે ખૂબ જ સારું પ્રદર્શન પરફોર્મન્સ કરશે. અનેક લોકો જે છે તે અહીંયાથી હવે માત્ર અંદર જઈ રહ્યા છે. બરાબર 7 વાગે જે છે તે પરફોર્મન્સની શરૂઆત થશે. પહેલો મુકાબલો છે ક્રિકેટની અંદર. ખાસ કરી બંને ટીમો જે છે તે બંને ટીમો ટીમ ઇન્ડિયા હોય કે સાઉથ આફ્રિકા, આ મેચની અંદર જે ક્રિકેટ સ્ટેડિયમ છે તેનો એવો ખાસો એવો અનુભવ છે. અનેક વખત બંને ટીમો જે છે તે આ સ્ટેડિયમ ખાતે રમી ચૂકી છે. હવે જોવાનું એ છે કે કોણ ટોસ જીતે છે. ટોસ જીત્યા બાદ પ્રથમ બેટિંગ પસંદ કરે છે કે બોલિંગ, અને ત્યારબાદ પરિણામ જે છે એ શું આવે છે. આભાર મૌલિક, સમગ્ર માહિતી બદલ. ટૂંક સમયમાં મેચની શરૂઆત થવા જઈ રહી છે. પોલીસ બંદોબસ્ત અને ટીમને સપોર્ટ કરવા માટે ઇન્ડિયન ફેન્સ જે છે તે મોટી સંખ્યામાં પહોંચી ચૂક્યા છે. વીર માંધાતા કોળી સમાજ સંગઠને સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કર્યું હતું, જેમાં 151 દંપતીઓ પ્રભુતામાં પગલા પાડ્યા હતા. આ સમૂહ લગ્નમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ઉપસ્થિત રહ્યા. વીર માંધાતા કોળી સમાજ સંગઠન મુજબ ગુજરાત દ્વારા આ 12મો સમૂહ લગ્ન આયોજન કરાયું છે. ઈસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા અને આપના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા. સુરતમાં કાયદો અને વ્યવસ્થાને પડકારતી લૂંટ અને હુમલાની ચોંકાવનારી ઘટના. 3 શખ્સોએ 2 મિત્રો પર જીવલેણ હુમલો કરી લૂંટ કરી ફરાર થયા. જોકે પોલીસને ગણતરીની કલાકોમાં જ 3 આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મળી. હનુમાન મંદિર નજીક મિત સિંગાળા અને તેમના મિત્ર કેયુર સિદ્ધપરા બેઠા હતા. ત્યારે એક સ્કોર્પિયો કારમાં પ્રિન્સ ભેડા, ઉદીપ ભેડા અને યશપાલ મેસુરભાઈ હડિયા ત્યાં આવી પહોંચ્યા. આરોપીઓએ અચાનક પૈસાની માંગણી કરી. ફરિયાદીએ ઇનકાર કરતા ત્રણેય ઉશ્કેરાઈ ગયા અને લાકડી ધોકા વડે બંને યુવકો પર તૂટી પડ્યા. હુમલામાં મિતના માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી અને તેઓ લોહી લુહાણ થઈ ગયા. પોલીસે ગણતરીની કલાકોમાં જ આરોપીઓને ઝડપી પાડ્યા છે અને વધુ પૂછપરછ હાથ ધરી છે. હનુમાન મંદિરે રાત્રે બેઠા હતા તો 3 વ્યક્તિ પ્રિન્સ ત્યારે રાત્રે 3 વ્યક્તિ આવ્યા 4 વ્હીલ લઈને, ગાડી સ્કોર્પિયો લઈને. પ્રિન્સ ભેડા, ઉદીપ ભેડા અને
યશપાલ હળિયા, આ ત્રણેય વ્યક્તિ આવી બરોબર મારી પાસે પૈસાની માંગ કરી. મેં પૈસા ન આપતા એને મારી ઉપર ધોકા પાઇપ વડે હુમલો કરેલ છે અને છરી બતાવેલી હતી બરોબર, અને મારી નાખવાની ધમકી આપેલી હતી. અને ત્યારબાદ અવારનવાર આ એરિયામાં પીપલિયાનગર એરિયામાં આ સ્કોર્પિયોથી કોઈ બેન દીકરીને ઉપર હાંકવી, ગાડી ચડાવવી, અવારનવાર આવો બનાવ બનતો જ હોય છે. ગત રાત્રિના કેશોદ ટાઉનના પીપળિયાનગરમાં રહેતા મિત રાજુભાઈ સિંગાડા અને તેમના મિત્ર કેયુર સિદ્ધપરા પીપળિયાનગર હનુમાન મંદિર ખાતે બેઠા હતા. તે વખતે કેશોદ શહેરમાં રહેતા પ્રિન્સ કાનાભાઈ વેડા, ઉદીપ શરમણભાઈ વેડા અને યશપાલ મેસુરભાઈ હળિયા એક સ્કોર્પિયો ગાડી લઈ આવી અને આ કામના ફરિયાદી અને સાહેબ સાથે બોલાચાલી કરી, પૈસાની માગણી કરી અને ફરિયાદી અને આરોપી બંનેને ટીકા પાટુનો અને લાકડાના ધોકા વડે માર મારી ફરિયાદી પાસેના ખીચામાં રહેલ ₹8,900 ની લૂંટ કરી અને સ્કોર્પિયો ગાડી લઈને ભાગી ગયેલા. ગાર્ડે અરબી સમુદ્રમાં એક મોટા ઓપરેશનમાં દાણચોરીનો પર્દાફાશ કર્યો છે. દ્વારકા પાસે દરિયામાંથી કરોડો રૂપિયાના પ્રતિબંધિત સામાન સાથે વિદેશી બોટ ઝડપી લેવામાં આવી છે અને 4 ઈરાની ક્રૂ મેમ્બર્સને ધરપકડ કરવામાં આવી છે. કોસ્ટગાર્ડને દ્વારકાથી 115 નોટિકલ માઇલ દૂર અલ મુખ્તાર નામની એક શંકાસ્પદ બોટ જોવા મળી હતી, જે શ્રીલંકામાં રજીસ્ટર્ડ હોવા છતાં જુદા નામ સાથે ચાલી રહી હતી. કોસ્ટગાર્ડની ટીમે બોટ રોકવાની કોશિશ કરી ત્યારે તે આંતરરાષ્ટ્રીય જળસીમા તરફ ભાગવાના પ્રયત્ન કરી રહ્યા હતા, પરંતુ જવાનોએ તરત જ તેને કાબૂમાં લઈ લીધો હતો. બોટની તપાસમાં અંદાજે 1 લાખ વિદેશી સિગરેટ પેકેટ્સ, પ્રતિબંધિત થુરાયા સેટેલાઇટ ફોન અને 8 અન્ય મોબાઈલ ફોન મળ્યા છે. પકડાયેલી બોટ અને ઈરાની ઘૂસણખોરોને ઊંડા પૂછપરછ માટે પોરબંદર લાવવામાં આવી રહ્યા છે. આ માત્ર એક સપ્તાહમાં કોસ્ટગાર્ડની બીજી મોટી સફળતા છે, જેમાં 16 ફેબ્રુઆરી ATS સાથે મળીને 203 કિલો શંકાસ્પદ ડ્રગ્સ પકડાયા હતા. વલસાડના ધરમપુરમાં આવેલી સ્નેક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ સંપર્દશથી ત્યાં મૃત્યુને નિવારવા બનાવાશે દવા. ગુજરાત પાસે ટૂંક સમયમાં હશે સર્પદંશની દવા. સર્પ સંશોધન કેન્દ્ર ઝેરી સાપની વિવિધ પ્રજાતિઓમાંથી ઝેર એકત્ર કરશે. આ ઝેરમાંથી બનાવાશે એન્ટીવેનમ. હાલમાં અંદાજે 460 ઝેરી સાપો અહીં રાખવામાં આવ્યા છે. વર્ષ 2030 સુધીમાં સર્પદંશથી થતા માનવ મૃત્યુ અને અપંગતા 50% સુધી ઘટાડો કરવાનું લક્ષ્યાંક છે. ગુજરાતની સ્નેક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટનું આ લક્ષ્ય હાંસલ કરવા તરફનું મહત્વપૂર્ણ પગલું છે. અત્યાર સુધીમાં લગભગ 300થી વધુ સ્થાનિક સાપ રેસ્ક્યુઅર્સ અને 23 જિલ્લાઓમાં 1495થી વધુ ડોક્ટર્સ અને મેડિકલ ઓફિસર્સને સર્પદંશ વ્યવસ્થાપન અંગે તાલીમ આપવામાં આવી છે. ભારતમાં સર્પદંશ માનવ મૃત્યુ અટકાવવા માટે રાષ્ટ્રીય કાર્યયોજના જાહેર કરવાનો વિશ્વનો પ્રથમ દેશ બનવા જઈ રહ્યો છે. સંસ્કારી નગરી વડોદરામાં દારૂની રેલમછેલ થઈ રહી છે. 48 કલાકમાં દારૂ ભરેલા 2 કન્ટેનર ઝડપાયા છે. LCBએ છેલ્લા 48 કલાકમાં 2 અલગ અલગ જગ્યાએ દરોડા પાડીને કુલ 2 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. કાર્યવાહી દરમિયાન લક્ષ્મીપુરા ગામ પાસેથી 91.10 લાખના મુદ્દામાલ સાથે મહારાષ્ટ્રના રાયગઢના સિંદરપાલસિંહ જટની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે એક્સપ્રેસ વે પર પાદરા જવાના કટ પાસેથી વધુ એક કન્ટેનર ઝડપી 94.23 લાખથી વધુની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરી રાજસ્થાનના બાડમેરના ગોકળરામ જાટની અટકાયત કરવામાં આવી છે. આમ માત્ર 2 દિવસમાં જ 2.25 કરોડનો વિદેશી દારૂ પકડાતા સ્થાનિક પોલીસની કામગીરી સામે મોટા સવાલો ઊભા થયા છે. મહેફિલ માણતા 5 તબીબો ઝડપાયા છે. તરસમિયા માલણકા રોડ નજીકની ઘટના છે. શહેરના નામાંકિત ડોક્ટરના ભાઈના લગ્નમાં દારૂની મહેફિલ. પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરી દારૂની મહેફિલ માણતા 5ને ઝડપી પાડ્યા. પીધેલા તબીબોને છોડાવવા માટે પંથકના રાજકીય નેતા સહિત અનેક ભલામણો પોલીસે તબીબોને બચાવવાનો પ્રયાસ કર્યાનો આક્ષેપ. એટલે માવજી દેસાઈએ સીએમને લખ્યો છે પત્ર. પત્રમાં બટેકા પકવતા ખેડૂતો માટે સહાય આપવાની માંગ કરાઈ છે. બમ્પર ઉત્પાદન અને યોગ્ય ભાવ ન મળતા ખેડૂતોની આર્થિક સ્થિતિ કથળી હોવાનો દાવો કર્યો છે. આવકની સાથે બટેકા બિયારણ, મજૂરી અને કોલ્ડ સ્ટોરેજના ભાડાનો ખર્ચ વધુ હોવાનું ટાંક્યું છે. જિલ્લામાં 64,948 હેક્ટર જમીનમાં થયું હતું બટેકાનું વાવેતર. ખેડૂતોને બટેકાના વાવેતરમાં વીઘાએ અંદાજે 25,000 થી 30,000ના નુકસાનનો દાવો છે. માવજીભાઈ દેસાઈએ ખેડૂતોને સબસિડી અથવા સીધા ખાતામાં સહાય આપવાની માંગ કરી છે. રાજકોટમાં મેગા ડિમોલિશનનું કાઉન્ટડાઉન કાલથી. જંગલેશ્વરમાં ગેરકાયદે દબાણો પર ફરશે બુલડોઝર.
બુલડોઝર ગર્જના પહેલાના ડ્રોન દ્રશ્યો સામે આવ્યા છે. મેગા ડિમોલિશન પહેલા અસરગ્રસ્તોનું દર્દ પણ છલકાયું છે. ઘર છોડ્યા હોવાને લઈને દુઃખ જોવા મળી રહ્યું છે. તો દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, ડ્રોન વિડીયો કે જેનાથી હાલમાં મેપિંગ ને બધું પૂર્ણ થયા બાદ પરિસ્થિતિનો તાગ મેળવવામાં આવી રહ્યો છે. અસરગ્રસ્તોનું દર્દ જે છે તે પણ જોવા મળી રહ્યું છે. મકાનો ખાલી કરાવવામાં આવી રહ્યા છે. ડ્રોન દ્રશ્યો એક તરફ જોઈ રહ્યા છો, બીજી તરફ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને મકાનો ખાલી કરાવાયા હોય તેવા પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. તો રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં આવતીકાલે યોજાનાર મેગા ડિમોલિશનને લઈને પોલીસ તંત્ર સજ્જ બન્યું છે, જે અંતર્ગત સોશિયલ મીડિયામાં કોઈ પણ પ્રકારની આપત્તિજનક ટિપ્પણી કે ખોટી અફવાઓ ન ફેલાવા રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે. આ મામલે રાજકોટ પોલીસની સાયબર ક્રાઇમ ટીમ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવશે અને જો કોઈ વ્યક્તિ અફવા ફેલાવતા ઝડપાશે તો તેની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ બાબતે સોશિયલ મીડિયા ઉપર ફેલાતી અફવાઓ અને ઉશ્કેરણીજનક કૃત્યોથી દૂર રહો અને એના ઉપર ભરોસો ના કરો. તંત્ર દ્વારા કરવામાં આવનાર કામગીરીમાં અડચણરૂપ થનાર અસામાજિક તત્વો વિરુદ્ધ કડકમાં કડક પગલાં લેવા માટે રાજકોટ શહેર પોલીસ પ્રતિબદ્ધ છે. અમારી સોશિયલ મીડિયા મોનિટરિંગ ટીમો 24/7 તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ ઉપર નજર રાખી રહી છે અને જે પણ ખોટી અફવાઓ ફેલાવનાર અને દ્વેષ ફેલાવનાર તત્વો છે એના વિરુદ્ધ પગલાં પણ લઈ રહી છે. તો આપ સૌ શહેરવાસીઓની સહયોગની અપેક્ષા છે. તો ડિમોલિશન મામલે વનપા કમિશનરે આપ્યું નિવેદન. જંગલેશ્વર વિસ્તારમાં 700થી વધુ આવાસ ખાલી થઈ ગયા છે. 1400થી વધુ મિલકતો પર થશે ડિમોલિશન. 64 જેસીબી, ટ્રેક્ટર, ટ્રોલી સહિતની વસ્તુઓ હાજર. ડિમોલિશનની કામગીરી આગામી 1 થી 2 દિવસ ચાલશે. તમામ બાબતોનું કરવામાં આવશે મોનિટરિંગ. जंगलेश्वर विस्तार में जो रिवर बेड और टीपी के रोड का जो अभी एंक्रोचमेंट रिमूवल चल रहा है उस पर 700 प्लस आवास ऑलरेडी आज के स्टेज में खाली हो चुके हैं. तो 50% से ज़्यादा हमारे हमने मशीनरी दिया, लोगों को समझाया तो हो रहा है. उस पर हम कल से डिमोलिशन शुरू कर रहे हैं अच्छे से सुबह से. और बाय एंड लार्ज ये 2 दिन से जो ऑपरेशन चल रहा है हमें अच्छा उसमें रिजल्ट मिल रहा है. તો રાજકોટથી સમાચાર. જંગલેશ્વરમાં ડિમોલિશનનો મામલો લોકોએ સ્વેચ્છાએ જ કરી રહ્યા છે. ડિમોલિશન બાપુનગર સ્મશાન પાસે આવેલા ગેરેજનું ડિમોલિશન ગેરેજ માલિક દ્વારા જ કરાયું ડિમોલિશન. કુલ 1400થી પણ વધુ મિલકતો પર ફરવાનું છે બુલડોઝર. અત્યાર સુધીમાં કુલ 7 મિલકતો ખાલી થઈ ચૂકી છે. અમે તો અમારી સ્વેચ્છાએ રીતના હાથ ધરી રહ્યા છીએ. 3 દીથી અમારું કામ ચાલુ છે અમારી રીતના સ્વેચ્છાએ.